મિત્રો આલ્ડીહાઇડ અને કીટોનનું ઓક્સિડેશન આપણે જોતા હતા. આજે 369માં પેજ ઉપર એક નવી વાત કરું છું, જે આલ્ડીહાઇડ અને કીટોનના ઓક્સિડેશનની જ વાત છે, પણ જેમાં પ્રયોગશાળામાં આલ્ડીહાઇડની પરખ માટેની એક આ કસોટી છે. પ્રેક્ટિકલની અંદર આ કસોટી આવશે. મિત્રો, જે રીતે આપને ખબર હતી, લ્યુકાસ કસોટી આવતી હતી. આલ્કોહોલની પરખ માટે લ્યુકાસ કસોટી યાદ હોય બરાબર. પછી વોલ્સ પ્રક્રિયા આવતી હતી, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા આવતી હતી, રજત દર્પણ એવી એક પ્રક્રિયા આવતી હતી, જે પુલ ક્રિસ્ટલ રિડક્શન, રેમન્શન રિડક્શન આવું બધું આવતું હતું. પ્રેક્ટિકલી આવું આવતું. એવી જ આ કસોટી એક છે, આલ્કોહોલની ફરક માટે લ્યુકાસ કસોટી. પ્રેક્ટિકલની અંદર કાપેલો આલ્કોહોલ તૃતીયક છે, દ્વિતીયક છે કે પ્રાથમિક છે. તો એવું અહીં પણ આપેલો પદાર્થ આલ્ડીહાઇડ છે કે કીટોન છે એ માટેની પ્રેક્ટિકલી પ્રયોગશાળામાં લેબમાં તેનો ટેસ્ટ થઈ શકે એવી કસોટીનું નામ ટોલન્સ કસોટી અથવા તેને રજત દર્પણ કસોટી કહીશું. મિત્રો, આ કસોટી દ્વારા પ્રયોગશાળામાં આલ્ડીહાઇડની પરખ થાય, કીટોન સાથે આ કસોટી થતી નથી. આ કસોટી દ્વારા મિત્રો બે વસ્તુ છે, એલિફેટિક અને એરોમેટિક બંને પ્રકારના આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરે છે. એલિફેટિક આલ્ડીહાઇડ કોણ અને એરોમેટિક આલ્ડીહાઇડ કોણ એ તો તમને મિત્રો ખબર છે કે આ જે છે એ એલિફેટિક આલ્ડીહાઇડ, એલિફેટિક આલ્ડીહાઇડ, અને આ જે છે એ એરોમેટિક આલ્ડીહાઇડ, જેની અંદર એરોમેટિક રિંગ હોય, એરોમેટિક આલ્ડીહાઇડ. જેની અંદર એરોમેટિક રિંગ નથી એ એલિફેટિક આલ્ડીહાઇડ. આ બંને એરોમેટિક અને એલિફેટિક બંને પ્રકારના આલ્ડીહાઇડની સાથે એનું ઓક્સિડેશન થાય છે આલ્ડીહાઇડ, બરોબર. તો એના વિશે વાત એ માટે મિત્રો સૌથી પહેલા ટોલન્સ પ્રક્રિયક બનાવવો પડશે. કયો પ્રક્રિયક? ટોલન્સ. ટોલન્સ પ્રક્રિયક કેવી રીતે બનાવવાનો એના માટેની વાત કરવી. તો સિલ્વર નાઇટ્રેટમાં સહેજ વધુ પ્રમાણમાં એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરવાનું. કોણ? એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. બેઝિક કરવાનું. કેવો કરવાનો? બેઝિક. સિલ્વર નાઇટ્રેટમાં AgNO3માં, AgNO3 મિત્રો ક્યાં હશે? લેબમાં શોધાશો તમે કરો છો, પણ અત્યારથી કહી દઉં છું, સિલ્વર નાઇટ્રેટ ચીકણી કલરની બોટલમાં, કારણ કે પ્રકાશની એના ઉપર અસર ન થાય એટલા માટે ચીકણી કલરની બોટલમાં રાખી. આ સિલ્વર નાઇટ્રેટમાં સહેજ વધુ પ્રમાણમાં એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરશો તો એમોનિયકલ સિલ્વર નાઇટ્રેટ, એમોનિયકલ સિલ્વર નાઇટ્રેટ, જેને ટોલન્સ પ્રક્રિયક કહેવાય. કયો પ્રક્રિયક? ટોલન્સ પ્રક્રિયક. તો ટોલન્સ પ્રક્રિયક કોણ? તો તમારે આ ટોલન્સ પ્રક્રિયકનું નામ એમોનિયકલ સિલ્વર નાઇટ્રેટ, જેને આપણે ટોલન્સ પ્રક્રિયક કહીએ છીએ. વધતા આપણને બીજી આડપેદાશો મળશે. મિત્રો, આ તો આપણે યાદ છે કે ક્ષાર સેતુમાં વાપરતા હતા, સોલ્ટ બ્રિજમાં, ત્રીજા ચેપ્ટરમાં વધતા પાણી મળશે. આ જે ટોલન્સ પ્રક્રિયક મળશે એ ટોલન્સ પ્રક્રિયક
તાજો બનાવેલો ટોલરન્સ પ્રક્રિયક ખરો એ આલ્ડીહાઇડની અંદર ઉમેરવાનો. તો મિત્રો આલ્ડીહાઇડમાં આ ટોલરન્સ પ્રક્રિયક ઉમેરશું તો શું થવાનું એની વાત કરીએ. આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થઈ અને મિત્રો કાર્બોક્સિલિક આયન હશે. કયો આયન? કાર્બોક્સિલિક. અને કસનળીની અંદર ચકચકી સિલ્વર જમા થશે. શું જમા થશે? સિલ્વર જમા થશે. આથી આ કસોટીનું નામ આપેલું છે. કસનળીની અંદરની દિવાલ પર સિલ્વર જમા થાય છે. સિલ્વર જમા થાય છે જેનો ચળકાટ અરીસા જેવો દેખાય છે. અરીસા જેવો દેખાય છે. તેથી આ કસોટી કઈ કસોટી કહેવાય છે? રજત દર્પણ કસોટી. રજત એટલે સિલ્વર, દર્પણ એટલે અરીસા જેવું કામ કરે છે. માટે આ કસોટીને રજત દર્પણ કસોટી કહે. આ કસોટીને ટોલરન્સ કસોટી કેમ કહી? કારણ કે ટોલરન્સ પ્રક્રિયક સાથે આલ્ડીહાઇડની પ્રક્રિયા કરવામાં આવે છે. આથી આ કસોટીને ટોલરન્સ કસોટી. મિત્રો આ કસોટીની અંદર માત્ર આલ્ડીહાઇડની જ સાધ્યતા કીટોન સાધ્યતાથી નથી. આપેલો પદાર્થ આલ્ડીહાઇડ છે કે કીટોન એનો ભેદ સ્પષ્ટ કરવો હોય તો આ ટોલરન્સ કે રજત દર્પણ કસોટીનો ઉપયોગ કરો. આ કસોટીનો એક ફાયદો છે કે એલિફેટિક અને એરોમેટિક બંને પ્રકારના આલ્ડીહાઇડ સાથે થાય છે. ફરીથી કે સિલ્વર નાઇટ્રેટમાં સહેજ વધુ પ્રમાણમાં એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરવાનો તો એમોનિયમ સિલ્વર નાઇટ્રેટ છે એને ટોલરન્સ પ્રક્રિયક કહીશું. એ ટોલરન્સ પ્રક્રિયક આલ્ડીહાઇડની અંદર ઉમેરશો તો આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થઈને કાર્બોક્સિલેટ આયન અને કસનળીની અંદર ચકચકી સિલ્વર જમા થાય છે. આથી આ કસોટીને રજત દર્પણ કસોટી કહે છે. ઓકે, તૈયાર થાય. મિત્રો આલ્ડીહાઇડની પરખ માટેની એક રજત દર્પણ કસોટી અથવા ટોલરન્સ કસોટી જોઈ. બીજી એક કસોટી હવે આપણે જોવાની છે પ્રયોગશાળામાં આલ્ડીહાઇડની પરખ માટેની ફેહલિંગ કસોટી. કઈ કસોટી? ફેહલિંગ કસોટી. આ કસોટી મિત્રો એલિફેટિક આલ્ડીહાઇડ સાથે માત્ર ને માત્ર એલિફેટિક આલ્ડીહાઇડ. એરોમેટિક આલ્ડીહાઇડ સાથે આ કસોટી થતી નથી. રજત દર્પણ કસોટી, ટોલરન્સ કસોટી અને ફેહલિંગ કસોટીમાં આ સૂક્ષ્મ ભેદ રેખા છે. રજત દર્પણ અથવા તો ટોલરન્સ કસોટી એલિફેટિક આલ્ડીહાઇડ અને એરોમેટિક આલ્ડીહાઇડ બંને પ્રકારના આલ્ડીહાઇડ સાથે, જ્યારે ફેહલિંગ કસોટી માત્ર ને માત્ર એલિફેટિક આલ્ડીહાઇડ સાથે થાય. એરોમેટિક આલ્ડીહાઇડ સાથે આ કસોટી થતી નથી. એક સૂક્ષ્મ ભેદ છે. આ કસોટી વડે પણ પ્રયોગશાળામાં આલ્ડીહાઇડની પરખ થાય, કીટોન સાથે થતી નથી. આ કસોટીની અંદર જે રીતે રજત દર્પણ કસોટી ટોલરન્સ કસોટીમાં ટોલરન્સ પ્રક્રિયક બનાવતા એ રીતે અહીં તમારે ફેહલિંગ પ્રક્રિયક બનાવવો પડશે. ફેહલિંગ પ્રક્રિયકની અંદર બે દ્રાવણો હોય છે. ફેહલિંગ 1
અને ફેલિંગ બી હોય છે. બ્રિટાનિયા 50-50, ફેલિંગ એ અને ફેલિંગ બી, બ્રિટાનિયા 50-50 સમપ્રમાણ મિશ્રણ લઈ અને મિક્સ કરવાનું છે. ફેલિંગ એમાં કોણ છે તો કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ, વાદળી કલરનું કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ લેવામાં આવે છે. કેવું? વાદળી કલરનું કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ. ફેલિંગ બીની અંદર બેઝિક દ્રાવણ, આલ્કલીયુક્ત દ્રાવણ, સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ, સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રિક એસિડનો સોડિયમ પોટેશિયમ ક્ષાર, જેને મિત્રો આપણે રોસેલ ક્ષાર કહીએ છીએ. કયો ક્ષાર? રોસેલ ક્ષાર. મિત્રો આ એ ફેલિંગ એ એટલે 50 ml દાખલા તરીકે કોપર સલ્ફેટનું દ્રાવણ લીધું હોય તો 50 ml ફેલિંગ બી બેઝિક સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ આ લેવાનું, બંનેને મિક્સ કરવાનું. બંનેને મિક્સ કરશો એટલે એ જે દ્રાવણ તૈયાર થાય એ ફેલિંગ પ્રક્રિયક તૈયાર થાય. એ ફેલિંગ પ્રક્રિયક કોણ છે તો ક્યુપ્રિક હાઇડ્રોક્સાઇડ છે. કોણ? ફેલિંગ દ્રાવણ ક્યુપ્રિક હાઇડ્રોક્સાઇડ. આ ક્યુપ્રિક હાઇડ્રોક્સાઇડ જે ખરો એ તમે આલ્ડીહાઇડની અંદર ઉમેરશો અને ગરમ કરશો મિત્રો તો ફરીથી આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થઈ અને રજત દર્પણ ટોલન્સમાં જોતું એમ તમને કાર્બોક્સિલેટ આયન મળશે. અને મિત્રો કસ્ટડીની અંદર નીચે ક્યુપ્રસ ઓક્સાઇડના ઘેરા લાલ અવક્ષેપ, કથ્થઈ કલરના અવક્ષેપ મળશે. આ પરથી કહી શકાય કે આપેલો નમૂનો પ્રેક્ટિકલમાં, પ્રયોગશાળામાં આપેલો નમૂનો એલિફેટિક આલ્ડીહાઇડનો છે, કીટોનનો નથી, એરોમેટિક આલ્ડીહાઇડનો પણ નથી, માત્ર એલિફેટિક આલ્ડીહાઇડનો છે. તો એ કોના પરથી ખબર પડે? આલ્ડીહાઇડની અંદર ફેલિંગ દ્રાવણ ઉમેરવાનું, ક્યુપ્રિક હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ઉમેરશો, ગરમ કરશો તો આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થઈ કાર્બોક્સિલેટ આયન મળે અને કસનળીની અંદર ક્યુપ્રસ ઓક્સાઇડના ઘેરા લાલ અવક્ષેપ મળ્યા, કથ્થઈ કલરના. એના ઉપરથી આપણને ખબર પડી કે આપેલો નમૂનો એલિફેટિક આલ્ડીહાઇડનો છે. ઓકે, તો આ કસોટી એ ફેલિંગ કસોટી છે જે માત્ર ને માત્ર પ્રયોગશાળામાં એલિફેટિક આલ્ડીહાઇડની પરખ માટેની કસોટી, એરોમેટિક આલ્ડીહાઇડ સાથે થશે નહીં, કીટોન સાથે થશે નહીં. એવી આ ફેલિંગ કસોટી. કેમ ફેલિંગના માપવામાં? કારણ કે એમાં બે પ્રક્રિયકો છે, ફેલિંગ એ અને ફેલિંગ બી. આ બંનેનું મિશ્રણ કરવામાં આવે તો ફેલિંગ દ્રાવણ બને, ફેલિંગ પ્રક્રિયક બને. એ ઉમેરવાનું તો આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થઈ કાર્બોક્સિલેટ અને કથ્થઈ કલરના અવક્ષેપ મળ્યા. આ ઘેરા લાલ કથ્થઈ કલરના અવક્ષેપ મળ્યા. એના ઉપરથી આપણને ખબર પડી કે આપેલો નમૂનો એલિફેટિક આલ્ડીહાઇડનો છે. ઓકે, વાત મિત્રો એક નવી કસોટી આપણે જોઈએ. મૂળ ઓક્સિડેશન જ છે આલ્ડીહાઇડ અને કીટોનનું. આ માટે આયનો ફોર્મ કસોટી જોવા જઈએ છે. આના પહેલાં રજત દર્પણ ટોલન્સ જોઈ, પછી ફેલિંગ જોઈ. એક નવી કસોટી આયનો ફોર્મ કસોટી. મિથાઇલ કીટોન. કોણ? મિથાઇલ કીટોન એટલે આપને ખ્યાલ હોવો જોઈએ CH3CO.
આ CH3CO ખરો એને આપણે મિથાઇલ કીટોન આનું ઓક્સિડેશન કરવા માટે હેલો ફોર્મ પ્રક્રિયા કઈ પ્રક્રિયા મિત્રો હેલો ફોર્મ સોડિયમ હાઇપોહેલાઇડ સોડિયમ O એટલે હાઇપો અને X એટલે હેલાઇડ સોડિયમ હાઇપોહેલાઇડ વડે ઓક્સિડેશન એટલે NaOH બને NaOH બનાવ હોય તો મિત્રો X2 ની એ કોસ્ટિક સોડા સાથે પ્રક્રિયા કરવી પડે તો NaOH બને NaOH સોડિયમ હાઇપોહેલાઇડ ઓકે ઓક્સિડેશન કરવાનું છે હેલો ફોર્મ પ્રક્રિયા આ માટેની કસોટીનું નામ આયોડોફોર્મ કસોટી CH3CO એટલે મિથાઇલ કીટોન સમૂહ ધરાવતા આલ્ડીહાઇડ કે કીટોનને કીટોન છે ઓકે અને જ્યારે આલ્કલીની હાજરીમાં આલ્કલી એટલે કોસ્ટિક સોડા હેલોજન સાથે મિક્સ કરી આલ્કલી એટલે કોસ્ટિક સોડા અને હેલોજન સાથે મિક્સ કરો તો સોડિયમ હાઇપોહેલાઇડ બનતું હોય એના સાથે મિક્સ કરી પ્રક્રિયા કરતો હેલો ફોર્મ મળે છે શું મળે છે હેલો ફોર્મ એટલે CHX3 હેલો ફોર્મ CHCl3 ક્લોરોફોર્મ CHI3 આયોડોફોર્મ આ પ્રકાર ઓકે ઓછામાં ઓછા એક મિથાઇલ સમૂહ ઓછામાં ઓછા એક મિથાઇલ સમૂહ કાર્બોનિલ કાર્બન સાથે જોડાયેલો આ કાર્બોનિલ કાર્બન સાથે એક મિથાઇલ સમૂહ ઓછામાં ઓછું જોડાયેલો તો તેવા આલ્ડીહાઇડ કે કીટોન એ NaOH એટલે સોડિયમ હાઇપોહેલાઇડ જોડે પ્રક્રિયા કરીએ તો કાર્બોક્સિલિક એસિડ એટલે RCOOH નો સોડિયમ ક્ષાર મળશે કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર ઓક્સિડેશન પામે છે શું પામે છે ઓક્સિડેશન મિત્રો આની અંદર ઓક્સિજન એક જ છે આમાં ઓક્સિજન બીજો એક આવે સોડિયમ હાઇપોહેલાઇડ પર આથી ઓક્સિજનનો ઉમેરો થવાની પ્રક્રિયાને ઓક્સિડેશન તરીકે ઓળખવામાં X તરીકે મિત્રો શું લઈ શકો તો હેલોજન સમૂહ 17મો સમૂહ ક્લોરીન બ્રોમિન આયોડીન એસ્ટેટિન પણ ક્લોરીન બ્રોમિન અને આયોડીન X તરીકે મિત્રો લેવાના છે કાર્બોનિલ કીટોન સાથે ઓછામાં ઓછો એક મિથાઇલ સમૂહ હોવો જોઈએ આના સાથે પ્રક્રિયા કરતો CH3 જતો રહેશે NaO આવતો રહેશે તો કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર મળશે વત્તા CHX3 એટલે આયોડો હેલો ફોર્મ મળશે દાખલા તરીકે એસિટોન છે આ કોણ છે મિત્રો એસિટોન કીટોન પ્રોપેનોન ડાઇમિથાઇલ કીટોન પ્રોપેન્ટોન એ સોડિયમ હાઇપોક્લોરાઇડ જોડે પ્રક્રિયા કરીએ તો CH3 જતો રહેવાનો અને ONA વત્તા CHCl3 એટલે કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર જેનું નામ આપણને આપેલ છે સોડિયમ એસિટેટ સોડિયમ ઇથેનોઇડ વત્તા ક્લોરોફોર્મ આવું થતું ઓકે આ એક વાત બીજી એક વાત કા હેલોજનેશન આ ઓક્સિડેશન દરમિયાન કોઈ પણ અણુની અંદર C ડબલ બોન્ડ C આવેલા હોય તો એ અણુ કશું થતું નથી એ ડબલ બોન્ડની અસર કોઈ થતી નથી પણ આ માત્ર
મિત્રો આનું નામ 5 કાર્બન છે તેને પેન્ટેન કહેવાય. ડબલ બોન્ડ છે એટલે એને દૂર કરી દો, અહીંથી નંબર આપો કારણ કે કીટોનની ક્રિયાશીલતા વધુ છે. બાકી 1 2 3 4 અને 5 તો પેન્ટ 3 ઇન અને 2 ઓન જેની ક્રિયાશીલતા વધુ હોય એને પાછળ લખવાનો અને 3 મિથાઇલ પેન્ટ 3 ઇન 2 ઓન. ત્રીજા કાર્બન ઉપર ડબલ બોન્ડ છે, ત્રીજા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ છે. આથી 3 મિથાઇલ પેન્ટ 3 ઇન 2 ઓન કહેવાય. જેની સોડિયમ હાઇપોક્લોરાઇટ જોડે પ્રક્રિયા કરશો ઓક્સિડેશનની પ્રક્રિયા થશે. આ ડબલ બોન્ડનું કશું થશે નહીં, ડબલ બોન્ડ બ્રેકઆઉટ થશે નહીં, પણ મિથાઇલ સમૂહ એ જતો રહેવાનો. એની જગ્યાએ એનું ઓક્સિડેશન થઈ COONA એનો કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર મળશે અને વધતા ક્લોરોફોર્મ એટલે જેનું નામ સોડિયમ. પછી બીજા કાર્બન ઉપર મિથાઇલ છે 2 મિથાઇલ બ્યુટ એટલે 4 કાર્બન. બીજા કાર્બન ઉપર ડબલ બોન્ડ છે એટલે ઇન બ્યુટ 2 ઇન અને COO એટલે ઓઇલ. COO H વાળા કાર્બનને તમે પ્રથમ નંબર આપ્યો અને બીજો ત્રીજો અને ચોથો. સોડિયમ 2 મિથાઇલ બ્યુટ 2 ઇન ડબલ બોન્ડ છે એટલે ઇન અને COO છે એટલે OH કાર્બોક્સિલેટની માફક. તો સોડિયમ 2 મિથાઇલ બ્યુટ 2 ઇનોએટ તરીકે ઓળખવાનો. તો ડબલ બોન્ડનું કશું થયું નહીં. છેડાના CO સાથે એસાઇડ સમૂહ CH3CO મિથાઇલ કીટોનનું ઓક્સિડેશન થાય છે. આ જતો રહે હાઇડ્રોજનનું જવું ઓક્સિજનનું આવું થાય છે. આ કસોટી એ આયોડોફોર્મ કસોટી તરીકે ઓળખાય અથવા સોડિયમ હાઇપોહેલાઇડ સાથેની ઓક્સિડેશનની પ્રક્રિયાની વાત છે. ઓકે, આ વાત કરો. મિત્રો એક કોયડો છે 12.4 નો એ મોટી રકમ છે તે પુસ્તકની અંદર તમે ધ્યાન રાખજો. 370 પેજ ઉપર કોયડો 12.4 એક કાર્બનિક સંયોજન એ છે જેનું અણુ સૂત્ર આણ્વીય સૂત્ર મોલેક્યુલર ફોર્મ્યુલા કેવી છે C8H8O કયું છે C8H8O. મિત્રો C8 કાર્બન 6 7 ને 8 હાઇડ્રોજન 1 2 3 4 5 તે 3 8 અને એક ઓક્સિજન છે. ઓકે, આપણે અનુમાન કર્યું છે કે આવું હોવું જોઈએ. બરાબર. એ શું કહે છે તે 2,4 ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેટ પ્રક્રિયક સાથે. મિત્રો આપણે આગળના પ્રક્રિયામાં જોયો 2,4 ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેટ એટલે આવું કહ્યું છે 2,4-DNP સાથે પ્રક્રિયા કરીને નારંગી લાલ ના અવક્ષેપ આપે છે. આ બંને મિત્રો પ્રક્રિયા કરશે. અહીંથી O જશે અને અહીંથી H2 જશે તો આપણને કેવી નિપજ મળશે એ હું લખું. તો આને આપણે આગળ પાડીએ આ રીતે એરોમેટિક રિંગ. ઓકે, C. ઓકે, ડબલ બોન્ડ આ CH3 ખરો એ
આપણને મળે છે, જે લખેલું છે 2,4-diNitroPhenyl હાઇડ્રોજન વ્યુત્પન્ન તરીકે ઓળખીશું. કયું વ્યુત્પન્ન? ચાલો, એના સાથે નારંગી લાલ અવક્ષેપ આપે છે. કેવા અવક્ષેપ આપે છે? નારંગી લાલ અવક્ષેપ આપે છે. તો આ નારંગી લાલ અવક્ષેપ મળે. નારંગી લાલ અવક્ષેપ. હવે મિત્રો એક ધ્યાન રાખવાનું છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં તેને આયોડિન સાથે ગરમ કરતો, કોના સાથે ગરમ કરતો? આયોડિન સાથે ગરમ કરતો પીળા અવક્ષેપ આપે છે. એટલે મિત્રો આ જે છે એની વાત ચાલે છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે NaOH અને આયોડિન એટલે I2. મિત્રો એટલે આ શું થયું? તો આપણે ખ્યાલ હતો સોડિયમ હાઇપો આયોડાઇડ, સોડિયમ હાઇપો આયોડાઇડ, એના સાથે આની પ્રક્રિયા થશે. હમણાં આપણે પ્રક્રિયા જોઈ, Cl3CO આવો છે, મિથાઇલ કીટોન છે. કોણ? મિથાઇલ કીટોન. તો આપણને મળશે આ આટલો Cl3 જતો રહેવાનો. તો એરોમેટિક રિંગ ઉપર COONA મળશે, સોડિયમ બેન્ઝોઇટ, સોડિયમ બેન્ઝોઇટ મળશે, વત્તા CH3 આયોડોફોર્મ મળશે, આયોડોફોર્મ. અને એટલે આપણને ખબર કે આના સાથે NaOH અને આયોડિન એટલે સોડિયમ હાઇપોઆયોડાઇડ સાથે ગરમ કરતો પીળા અવક્ષેપ મળ્યા. પીળા અવક્ષેપ. પીળા અવક્ષેપ મળવાનું કારણ આ મિથાઇલ કીટોન એની સોડિયમ હાઇપોઆયોડાઇડ સાથે ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ. કઈ પ્રક્રિયા થઈ? ઓક્સિડેશનની. અને આપણને આવું મળ્યું. ઓકે, આ સંયોજન ટોલરન્સ કે પેરિંગ પ્રક્રિયકનું રિડક્શન કરતા નથી અને બ્રોમિન જળ અથવા તો બેયર કસોટીનો પણ રંગ દૂર કરતા નથી. કોણ? આની વાત ચાલે છે. ઓકે, આ સંયોજન ટોલરન્સ કે પેરિંગ પ્રક્રિયા, કારણ કે આમાં કીટોન છે. કોણ છે? કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર છે. બીજું, ક્રોમિક એસિડ સાથે આની ક્રોમિક એસિડ જોડે આપણે પ્રક્રિયા છે. આ પ્રક્રિયાની ક્રોમિક એસિડ H2CrO4 એટલે ક્રોમિક એસિડ. આ ક્રોમિક એસિડ જોડે પ્રક્રિયા કરીશું. ઓક્સિડેશનની પ્રક્રિયા દ્વારા ક્રોમિક એસિડ સાથે ના ઉગ્ર ઓક્સિડેશનથી તમને શું મળે છે એના માટેની વાત કરો. એના સાથેની પ્રક્રિયાથી તમને શું મળે? તો કાર્બોક્સિલ C7H6O2 આણ્વીય સૂત્રવાળો કાર્બોક્સિલિક એસિડ મળે છે. કોણ? કાર્બોક્સિલિક એસિડ. તો આનું ઓક્સિડેશન કર્યું, આનું ઓક્સિડેશન. તો મિત્રો CO કરો, CH3 જતો રહ્યો, કીટોનનું ઓક્સિડેશન કરો તો એક ઓછા કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ મળશે. એક ઓછા કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ વત્તા કાર્બન જાય તો CO2 સ્વરૂપે, હાઇડ્રોજન જાય તો H2O સ્વરૂપે. આ જે સંયોજન મળ્યું એ સંયોજનને B કહેવાય. કીટોનનું આનું તમે હાઇડ્રોફોર્મ કસોટી કરી તો પીળા અવક્ષેપ મળ્યા. વળી એ સંયોજનનું તમે ક્રોમિક એસિડ વડે ઓક્સિડેશન કર્યું તો તમને કાર્બોક્સિલિક એસિડ મળે. મિત્રો આ જે મળ્યો એ કેટલા અણુસૂત્ર વાળો મળ્યો? તો C7
C7 H તમે જો તો 1 2 3 4 5 અને 6 અને O2 વાવ આ કાર્બોક્સિલિક એસિડ મળ્યું તો સંયોજન B અને સંયોજન A અને B ને ઓળખો A ને અને B ને ઓળખો તો A એટલે કોણ છે મિત્રો આ એસિટોફિનોલ છે એસિટોફિનોલ આ મિથાઇલ ફિનાઇલ કીટોન છે મિથાઇલ ફિનાઇલ કીટોન છે ओके एसिटोफिनोल मिथाइल फिनाइल कीटोन एसिटाइल बेंजीन एसिटाइल बेंजीन और एसिटाइल ત્રણ નામ આપણે આપ્યા એ હતો C8H8O હતો જેની 2,4-નાઇટ્રોફિનાઇલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી પાણીનો દૂર થયો તો નારંગી લાલ અક્ષર કલરનો આપણને હાઇડ્રેટ જોન મળે જેનું જોન મળે ઓકે આ જેનું નામ શું થવાનું એસિટોફિનોલ આનું નામ એસિટોફિનોલ 2,4-ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રોજન હતું હાઇડ્રોજન તો હાઇડ્રોજન નો હાઇડ્રેટ જોનમાં રૂપાંતર થયું જીનનું જોનમાં રૂપાંતર થયું તો મિત્રો આ પ્રક્રિયા કેનું પછી સોડિયમ હાઇપોઆયોનાઇડ વડે ઓક્સિડેશન કરી પીલા અક્ષર મળ્યા તો નક્કી મિથાઇલ કીટોન છે ઓકે પ્રક્રિયાથી ખબર પડી વળી એનું તમે ઓક્સિડેશન કર્યું ક્રોમિક એસિડ વડે તો તમને કાર્બોક્સિલિક એસિડ મળ્યું જે કેટલા અણુ સૂત્ર વાળો C7H6O2 વાળો તો A અને B ને ઓળખો તો B કોણ છે તો બેન્ઝોઇક એસિડ છે બેન્ઝોઇક એસિડ અને A કોણ છે તો એસિટાઇલ બેન્ઝીન છે ઓકે આ રીતની વાત કરી